આપણા વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે. જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો. અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો. થેન્ક યુ. હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે. તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં. એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો. સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે. આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે. મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં. બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો. તો ચાલો મિત્રો, જે કોઈની બોયેલી ગરમા, બોયેલા કરમદા અને બોયેલા ગુંદાના જેને ઓર્ડર દેવા હોય તો તે દઈ શકે છે. નંબર નીચે બ્લોગમાં આપેલો છે. ચાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. સૂર્યદેવ પણ મસ્ત મજાના ખીલી ઉઠ્યા છે. તમે જોઈ શકો છો, સૂર્ય પણ સરસ મજાના ખીલી ઉઠ્યા છે. મસ્ત સવાર દેખાય છે. જોઈ તમે ગાજરો સરસ મજાનો બતાવે છે. અહીંયા અમારી વેફર પણ તૈયાર થઈ ગઈ છે. તો સાંજે પાડી હતી ને, તો સૂકવી હતી સાંજે. કાલની તૈયારી કરતા હતા બપોરથી તો સાંજે પડી ગઈ હતી. તો મસ્ત વેફર પણ પડાઈ ગઈ છે. અહીંયા ઓલી સાબુદાણા બટેટાની પણ સુકાય છે. અને અમારી આ સાબુદાણા બટેટાની બીજી કરી હતી. 7-8 કિલાની સાબુદાણા બટેટાની કરી છે અને 20 કિલા જેટલા આ બટેટાની કરી છે પતિકાની. તો હજી બનાવવાની થોડીક બાકી છે આપણે, તો એ પણ હજી કરવાની છે. સાબુદાણા બટેટાની હજી કરવાની છે. અહીંયા જો અમારા તુલસીમાં કેવા સરસ છે. અને એમાં ફુદીનો પણ વાવ્યો છે. એમાં તમે જોઈ શકો છો. જો આ ફુદીનો છે નીચે, ફુદીનાના પાન થોડા થોડા એવા છે. જો આ ફુદીનો છે, આ છે ને આ ફુદીનો છે. ફુદીના ચોંટી ગયો છે. સરસ ફુદીનો વાવી ગઈ હતી. મસ્ત મજાનો ફુદીનો પણ થઈ ગયો છે. અને તુલસી મેં સરસ લીલાછમ છે. કેમકે પાણી એને પાવું પડે, નકર તો છે ને સુકાઈ જાય અગાસીમાં. અગાસીમાં જ્યારે પણ આવીએ ને, રોજે આવવાનું છે. કપડાં વપડા બધું સુકવાય તો પાણી તો રોજ પાઈ જ દઈએ. એટલે તુલસી મેં નીચે ઓલા થઈ ગયા છે, પણ ઉપર મસ્ત મજાના તુલસી છે. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો મિત્રો, અહીંયા બાના દીવાબત્તી થઈ રહ્યા છે. બધી વગડે છે. સરસ મજાના દીવાબત્તી કરે છે. ચણા બફા મીઠા છે. ચણા ખાવાના છે એટલે કપડા છે. તો એ બા દીવાને પુષ્પાંજલિ આપી રહ્યા છે. માધવભાઈ, તમે શું કરો છો? હે માધવ, ફોન જોવો છો? હે સવાર સવારમાં? તો બા ના અહીંયા મસ્ત મજાના દીવાબત્તી થઈ ગયા છે. બા ના અહીંયા તો બા પાસેથી આપણે ગણપતિજીના મંત્ર જાણીશું ને બધાને આશીર્વાદ અપાવીશું. જય શ્રી કૃષ્ણ.
બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય માતાજી. બધાય દર્શકોને ગુડ મોર્નિંગ, ઝાઝાથી જય શ્રી કૃષ્ણ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા. બધાય નવીન નારાયણ ગજાનંદ ગણપતિ મહારાજ મારા કોટી કોટી પ્રણામ. હાલો દર્શકો, નાસ્તો કરી અને પછી આપણે થોડી સાબુદાણાની વેફર પાડવાની છે, બરોબર? હા, વેફરની પાડવી છે. હા, અને પછી વાફું આપણે વેચાશે તો આમાં ભરી દઈએ, બરોબર? કેરી સુધારી છે, તો આંબામાં આવશે. સંભારો પણ વઘારવાનો છે. બરાબર. હા, આનો ખાટી કેરીનો સંભાર વગર નાખી. આ આંબામાં આવે તો એની હાટું ફૂલ લીધા છે. ફૂલ પણ રેખા છે ઓલા અંબા ભાભી માટે. થોડાક લેવા હોય તો ઝાઝા ઝાઝા લેવાય. લેવાઈ જાય છે. અને મંદિરમાં ઓલા મંદિરમાં આટલા ચડાવ્યા તો એટલા પડ્યા ઈ છે. કાંઈ ઉતારી ન દે એટલે તરત કે ઉતારી દો. હા. તો ઈ તડકો હોય તો ફૂલ લંઘાઈ હા, જાય. પછી તડકા કે પછી લાવો ફૂલ લાવો તો તો એની કરતાં ઉતારી દો. હું તો ઉતારી રાખવા હારા છે. ટાટા આવશે પોરે એટલે આવશે. આંબામાં ને આપી દો. હા, તો અહીંયા કેમ કે અમારે લીલીના પાન ઉતારી આવો. છે. બીલીના પાન ઉતારતી આવે, થોડાક ફૂલ ઉતારતી આવી. હુકમથી તું, હો. હા, જાન હવે. ઈ પણ હવે એની ઉંમર તો મારી જેમ થઈ ગઈ પછી એ તો મારાથી વધારે. આ લવ તે લવ કે બિચારા કે નહીં, આંબી ઓળખાણ નો રહી ને પેલાની, હા. એટલે આમ કડક કાયદા શીખે. સાવ હવે બેઠી છો. હા. તો ચાલો, સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. બધા મિત્રોને ગુડ મોર્નિંગ. હવે નાસ્તા પાણી કરી લઈએ. બોલ. ચાલો, આ કરેના પપ્પા છે ને કેરી લઈ આવ્યા છે છોકરાઓ માટે, દાદા માટે કેરી લઈ આવ્યા છે. કેટલી લેવા છો તમે? 23 કિલો. 30 કિલો જેટલા લઈ આવ્યા છે. હજી પાછી લઈ આવશો એટલે આટલું દાબો નાખી દઈએ આપણે. મસ્તની કેરી અહીંયા ગોઠવે છે. પેલા એના મોટા ફળ છે, જો સરસ ફળ છે. દાણા કાઢીને છે લૂસવાના, પછી એને છે ને ગોઠવે. આ દાણા હોય ને કાઢી નાખવાના. તો અંદર જે આ શેર હોય ને, આ શેર લીધો તો એને ઘડીક છે ને આવી રીતે રાખો ને એટલે આ શેર આમાં કોથળો છે ને એ પી જાય. એટલે એ સરસ થઈ એટલે શેર આપણને ખાઈ ને તો વાંધો ના આવે. આ છોકરા બધા છે ને આનું સુધારી પછી ખાવા મને ધોઈ એટલે ધોઈ નાખે એટલે સુધારી ખાઈ તો પછી જીભ ન આવી જાય, નકર જીભ આવી જાય. આ શેર રહી ને તો જાને નાખી ડાવો કાઢીને અને શેર છે ને ચાવી ઊંધું રાખવાનું. શેર વાળી ખાઈ તો શું થાય? એટલે મોઢા આવી જાય. મોઢા આવી જાય. હા. વાહ, સ્માર્ટ છે હો તારી માં. સ્માર્ટ જ હોય ને. તો એ મસ્તની આ બધી કેરી ગોઠવી આપણે લે. દર વખતે 10-10 મણનો ડાબો નાખીએ છીએ. આ વખતે જેટલી લઈએ હજી શરૂઆત જ છે ને એમાં ઓછી આવે છે, પછી આ પાછી છે લઈ આ આવશું. કાર્બન થી પકાવ્યા વગર આ રીતે ગુણિયાના કોથળામાં આ રીતે ગોઠવી દેવાની. એની ઉપર માથે પાછું ગુણિયું મૂકી દેવાનું આની ઉપર ઢાંકીને, એટલે કુદરતી રીતે પાકે. જે આની માથે એક છાપું મૂકે હા. પછી પાછા બે કોથળા નાખીએ હા. એટલે કુદરતી રીતે પાકે. આપણે બસ. કાર્બન વાળી કરતા આપણે આ ઘરના દાબાની કેરી ખાવા આપણે કોઈ કાર્બન વાળી લાવતા જ નહીં. બજારમાંથી લાવતા હતા. એ દાબો નાખીને જ ખાઈ છીએ કેટલા વર્ષો. ફેર શું પડે? કાર્બન વાળી નો શું હોય? દવાની વાસા. દવા હોય કાર્બન ખાઓ એ પેટમાં જાય માંદા પડે. હમ. ઈ બધા- કાર્બનથી ઈ પણ- મીઠી નો લાગે ને આ મીઠી લાગે. હમ. બહુ સરસ મીઠી લાગે. આ સરસ લાગે. ને ઓલી તો છે ને એકદમ આ છે ને એકદમ લાલ પાડે. ને ઓલી તો છે ને એકદમ પ્યાજ ઉપર હોય કાર્બન વાળી. ને આમ ખાટી લાગે. ને આ તો મીઠી લાગે. આ કેવી? ગળે આ લાગે. કેસરી લાલ પાક્યા. કેસરી પાક્યા. કેસરી. કેસરી લાલ ઉપર હોય. હા. ઓલી એકદમ પીળા કલરની. બજારમાં કાર્બન થી પકવેલી કેરી ઉપર પીળી હોય ને અંદર વ્હાઈટ હોય. હા. એવું હોય ને? હા. આ તો સરસ હોય. તો આપણે જો બધી આવી રીતે કરીને ઘડીકમાં આવી રીતે રાખી દઉં. તમે પણ મિત્રો આ રીતે કેરીનો દાબો નાખી શકો છો. નીચે ગુણિયાનો કોથળો હોય એમાં આ રીતે ગોઠવી દેવાની, ઉપર પછી ગુણિયું છાપું છાપું અને રાખવાનું. છાપું મૂકીને ગુણિયું મૂકી દેવાનું. હા, અને આવી રીતે સરસ મજાની તમારી કેરી 10-15 દીમાં પાકી જાય. હા કુદરતી નેચરલી રીતે. હા. અને ટેસ્ટમાં ઉપર ગ્રીન હોય પણ અંદર અંદર એકદમ કેસરી કેસરી હોય હોય. અને આની મીઠી લગભગ હોય. અઠવાડિયું થાય. 10 દિવસ મિનિમમ રહ્યા પછી છે. આની 10, પછી 15. હવે પછી થોડાક સમય પછી 15 દી પછી કેરી આવશે ને ઈ ફટાફટ. એટલે તમે 5 દિવસ રાખો ને ત્યાં 3 દી રાખો ત્યાં કેરી પાકવાની. હા. હમ. પછી તો એકાદ આટલી બધી કેરી પાકી જાય ને તો ખાવી હોય
ખાતા તમે ધરાની એટલી કઈ આટા પછી ધરાઈ ક્યારેક જાય તો ફ્રીજમાં પછી મૂકવી પડે બાકી કેવી હોય ને તો આપણે ફ્રીજમાં થઈ મૂકી દે હા તો પછી ફ્રીજમાં રાખી દઈએ આ તો કઈ ભાઈ છે સ્માર્ટ તો પછી હવે તમે લોકોએ આવી રીતે ટ્રાય કરજો. જે રીતે આ મિતાલી મૂકે છે દાબાની કેરી એ રીતે તમે હા, દાબો મેં તો ઘરે આવી રીતે નાખી જ શકો. ગોઠવી છે આ કેટલા વર્ષથી. હું અહીંયા સાસરે આવીને 15 વર્ષ થયા આટલા વર્ષોથી તો આપણે એમ જ કર્યું છે જો આ શેર નીકળી જાય તો મસ્ત ની આ કેરી ગોઠવી દઈએ. ચાલો બધા બધું ગોઠવાઈ ગયું છે. બધી કેરી આપણે મસ્ત રીતે ગોઠવી દીધી છે. હવે એની ઉપર આપણે છાપા પાથરવાનું છે. તો આવી રીતે આપણે એની ઉપર છાપા પાથરશું કે આ આખી કેરી ઢકાઈ જાય. પછી હવે એની ઉપર આપણે ગુણી આ જો પ્રાચી? પ્રાચી મેં જવાબ નથી આવતો. આ તો શું છે અંજુ રેડી કવર કરી દીધું કવર કલર થઈ ગઈ છે. કોથળાનું કવર રેડી રેડી થઈ ગયું છે. હવે ઓકે પ્રાચી આને ચાર જો. ચાર દિવસથી તો ખોલવાનું જ નહીં. 4-5 નહીં હા 1 અઠવાડિયા સુધી એને હલાવી નહીં તો પાકવાનું ચાલુ થાય. છોકરાઓને શાંતિ નથી ચાર દિવસ. એ તો હમણાં 2-3 દીમાં જોવાનું ચાલુ કરી દે કરણભાઈ તો કે પાકી કે નહીં પાકી કે પાકશે એમ પણ થોડોક પોરો ખાજો તો પાકે હરકે હો ભાઈ. પ્રાચી નામ કાઢે. પ્રાચી પ્રાચી ને આ પ્રાચી હા લે મમ્મા જમવા બેસી ગયા છે કેમ બા જમવા બેસી ગયા બા હા દૂધી દાળનું શાક છે ચણા છે શ્રીખંડ છે છાશ રોટલી અથાણા હાલું જમવા મસ્ત મજાનું જમવાનું બા બેસી ગયા છે એ સરસ પણ બેસી ગઈ છે અહીંયા અમારે પ્રાચીબેન છે મમ શ્રીખંડ છે મમ એક ધારી મંડાઈ ગઈ હતી હો એ પ્રાચી હા પ્રાચી મમ્મા એ માધવ હું માધવ જમવા બેસી ગઈ માધવ મમ્મા પ્રાચી તો અહીંયા અમારી પણ ડીશ તૈયાર છે રેડી છે અહીંયા અમારી અંજીબેન તો જોવે આરામ કરે છે ખાઈ પીને કા જમી લીધું કરણભાઈ અને અંજીબેન કા તો હવે આરામ કરવાનો છે હા એસી શરૂ કરી દીધું છે કા રિપેરિંગ કરી નાખ્યું બધું સાફસૂફ કરી નાખ્યું ને આજ તો મસ્ત મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે કા કરો હે હા એ કેમ હાથમાં લીધું છે બતાય શું છે ખંજવાવાનું લાય ખંજવાવું છે તને વાહામાં નહીં તો ચાલો બધા મિત્રો બપોરનું જમવા તો અહીંયા અમારા ઘણા ભાઈ છે તો પથ્થર ઘસે છે અને આ જે કિચનમાં પથ્થર નાખવાના છે તે પથ્થર સરખા કરે છે કા ઘણા ભાઈ પાલિશ કરો છો એમ ને હા પછી લગાવવાના છે અહીંયા આપણે નીચે રસોડું છે ને તે હવે ઊભું રસોડું કરી દેવાના છે ઘણા ભાઈ તો સરસ મજાના જો પથ્થર લઈ આવ્યા છે મસ્ત મોંઘા પથ્થર લઈ આવ્યા છે તો ઘણા ભાઈ ઘસે છે ને પાલિશ કરી નાખે તો ચાલો અહીંયા બાપા જમવા બેસી ગયા છે કેમ બા ઘનાભાઈ પણ જમવા બેસી ગયા કેમ ઘનાભાઈ કિચનના પથ્થર ઘસતા હતા તો
આખા ભરાઈ ગયા છે કાકા ભાઈ થોડું ઘણું કામ બાકી છે ને હજી તો ખાલી પથ્થર ઘસાણા છે ઈ પટ્ટાઈ નાખી દે પટ્ટો લાવ્યા ઘણા થોડો ભાઈ પાંચ પર થોડો કર ને વચ્ચે એક પટ્ટી માર દેવી ઈ બધા- કે ઓલા મૂકે આ બાજુ ન આવે આપણે મૂકી વલ કરતો આબુ બાબુ બધું રહી જાય બધું ઘસે બધા પથ્થર ઘસી નાખ્યા છે ઘણા ભાઈ પાલિશ કરી નાખ્યા છે લાગે નહીં ને એમ તો અહીંયા જમવા બેસી ગયા છે હવે ઢીચીની બધું પાડવાનું છે ને બીજું બધું કામ કાલે બાકીનું કામ કાલે કરવાનું બહુ છે હતી બાપા હા, બહુ ગરમી છે આજે તો બારે હું તો બેઠી જ તડકો બહુ હતો બસ તો બપોર હું ઉપર ગઈ ને તડકાની તો મને કંઈક ખાવા મીનું પેટમાં અને ખાવા ઘડીક બહાર તો મીનું બેઠી આપણા છે જમાડવા આજ તો માથું ને એવું ચડી ગયું તો આજે ચેન મોકલ્યું. હા તો ચાલો બધા મિત્રો જમવા તો ચાલો મિત્રો રાતના અત્યારે 11:15 વાગવા આવ્યા છે તમે જોઈ શકો છો અને અહીંયા મારા ઘણા ભાઈ જો અહીંયા કિચનનું કામકાજ કરે છે કાકા ભાઈ કિચનનું કામકાજ હાલે છે બહુ 2 દી પછીનું કહેતા હતા પણ આજે ઘીસી પાડતા હતા તો ઘણા ભાઈ કરી વતન દોડી કે કા હા અડધું થઈ ગયું અડધું બાકી છે હજી થોડી ઘીસી વતન પાડવાની છે આ તો આમને ગોઠવી દીધું છે આમને હજી અધૂરું છે કામ તો હજી થોડું ઘણું બાકી છે એ હજી કાલે પૂરું કરશે હજી થોડું થોડું થાય છે હજી કામમાં તો મસ્ત મજાનું જો કિચન થાય છે અમારું